સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી તો ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। સમાચાર અમદાવાદથી જ્યાં અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર દ્વારા આદેશ આપવામાં આવ્યા। જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી માટે આદેશ કરવામાં આવ્યા। ભારે વરસાદને કારણે રોડ રસ્તાને લઈને જિલ્લા કંટ્રોલ દ્વારા આદેશ કરવામાં આવ્યા। સમાચાર અમદાવાદથી જ્યાં ભારે વરસાદને લઈ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તાને લઈને આદેશ કરવામાં આવ્યા। એસડીઆરએફની ટીમ બાવડા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી। આ સાથે જ હાલ ભારે વરસાદને કારણે કોઈ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સાથે રહી કામગીરી કરી રહી છે। વરસાદની આગાહી મામલે અમદાવાદ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે। અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર દ્વારા આદેશ આપવામાં આવ્યા। જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી માટે આદેશ કરાયા। ભારે વરસાદને કારણે રોડ રસ્તાને લઈને જિલ્લા કંટ્રોલ સેન્ટર કાર્યરત થયા। વધારે વરસાદની આગાહીને પગલે એસડીઆરએફની એક ટીમને પણ સ્ટેન્ડ બાય કરાઈ। સમાચાર અમદાવાદથી જ્યાં વધારે વરસાદની આગાહીને પગલે એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી। એસડીઆરએફની ટીમ બાવડા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી। હાલ ભારે વરસાદને કારણે કોઈ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી। આ સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સાથે કામગીરી કરી રહી છે। અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદનું તંત્ર છે તે તંત્ર ખડે પગે કામગીરી છે તે કામગીરી કરી રહ્યું છે। આપણી સાથે અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સર છે। સર, જે પ્રમાણે વરસાદને લઈને જે પ્રમાણે જિલ્લા તંત્ર કામગીરી કરી રહ્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે તે અમદાવાદના વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી છે? આપ સૌને ખબર છે કે અમદાવાદ જિલ્લા અને બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે અને થોડી ઘણી વરસાદ ગઈકાલથી થઈ પણ રહ્યું છે। તે અન્વયે એક કડક સૂચના આપવામાં આવી છે કે આ લોકો પોતપોતાના હેડક્વાર્ટરમાં જ રહે અને ત્યાંના કંટ્રોલ રૂમ અત્યારે એક્ટિવેટ કરી દેવામાં આવી છે। એવી રીતે જિલ્લાના કંટ્રોલ રૂમ પણ અત્યારે એક્ટિવ છે। કોઈ પણ જાતના કોઈ કમ્પ્લેન અથવા કે ફરિયાદ અથવા કે લોકોને કોઈ પણ અગવડતાના સમાચાર મળે તો આપણી ટીમો ગ્રામ્ય કક્ષાએ સુધી તાત્કાલિક ધોરણે પહોંચે એના માટે સૂચનાઓ અને આયોજન કરવામાં આવી છે। અગાઉમાં પણ આપને જે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટીડીએમપી અને ડીડીએમપી એને પણ અદ્યતન કરવામાં આવી છે, જેથી કે કમ્યુનિકેશનના સમગ્ર જે લાઇન્સ છે અને કઈ આપના ઇક્વિપમેન્ટ્સ કઈ જગ્યા છે આ બધી માહિતીઓ આપના અપડેટેડ છે। તો જરૂર જે પડશે તો એના માટે આપના તંત્ર બિલકુલ સજ્જ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ કે આરએનબી ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ એના માટે સજ્જ છે। સર, બિલકુલથી વાત કરવામાં આવે તો કંટ્રોલ રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ એસડીઆરએફની એક ટીમ છે તે એસડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રોડ રસ્તા બંધ થવાની પણ વાત છે, આપ શું કહેશો? અત્યાર સુધી રોડ રસ્તા બંધ થવાની કોઈ પણ સૂચના આપને નથી મળી, પણ તકેદારીના પગલાં રૂપે પોલીસ અને આરએનબી પંચાયત અને આરએનબી સ્ટેટને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યા જે કલવર્ટ હોય કે કોઝવે હોય ત્યાંથી જે ભારે પ્રવાહમાં કોઈ પાણી નીકળતું હોય તો એવા કોઈ પણ જગ્યા સૂચના મળે તો આપના પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ પર્સોનેલ મારફત અને આરએનબી એના માટે તકેદારીના પગલાં રાખશે અને કોઈ પણ જાતના એવા સંજોગો બને તો વાહન વ્યવહાર થોડા સમય માટે હોલ્ટ પણ કરવાની સૂચના આપવામાં આવી છે। આમ અત્યાર સુધી એવી કોઈ પણ સૂચના કોઈ પણ જગ્યાથી આવી નથી। સર, ખાસ કરીને બાવળા ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, શું કહેશો? આ બધી ટીમો સ્ટેન્ડ બાય એટલા માટે રાખવામાં આવી છે કે સેન્ટ્રલી પ્લેસીસથી જ્યારે પણ કોઈ પણ જગ્યા કોઈ આપને ફરિયાદ આવે તો આ ટીમને તરત જ મોબિલાઇઝ કરી શકાય એના માટે ટીમો સ્ટેન્ડ બાયમાં એક ચોકસાઈના પગલાં તરીકે લેવામાં આવેલ છે। બિલકુલથી આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ પડી શકે છે તેને લઈને જિલ્લા કલેક્ટર તંત્ર છે તે કલેક્ટર તંત્ર હાલમાં જે કામગીરી છે તે કામગીરી કરી દેવામાં આવી છે। કેમેરામેન સારથી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।